નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મોટાપો ઘટાડવાની 5 સરળ રીતો. આજે લગભગ મોટા ભાગના લોકો મોટાપાની સમસ્યાથી પરેશાન છે, જેના માટે ઘણી કોશિશ કરવા છતાં પણ તેઓ પોતાનું વજન ઉતારી શકતા નથી. જ્યારે આપણા રોજિંદા જીવનમાં કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આપણું વજન નિયંત્રિત કરી શકીએ છીએ. ચાલો જાણીએ વજન ઘટાડવાની કેટલીક સરળ રીતો. નંબર 1. પ્રોટીનયુક્ત આહાર. વજન ઘટાડવા માટે પ્રોટીનયુક્ત આહારનું સેવન કરો, જેના માટે આપણે દરરોજ કઠોળ, ઈંડા, ચીઝ અને સોયા ઉત્પાદનોનું સેવન કરવું જોઈએ. નંબર 2. વોકિંગ. વોકિંગ વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે, કારણ કે ચાલવાથી આપણું પાચન સ્વસ્થ રહે છે અને કેલરી પણ ઓછી થાય છે. દરરોજ 30 મિનિટ વોકિંગ વજન ઘટાડવાની દિશામાં પહેલું પગલું હોઈ શકે છે. નંબર 3. ખાંડનો ઓછો ઉપયોગ. ખાંડનો વધુ પડતો ઉપયોગ વજન વધારવામાં ઘણી મદદ કરે છે. ખાંડ ખાલી કેલરી વધારે છે એટલું જ નહીં, પણ મેટાબોલિઝમ પણ ધીમી કરે છે, જેના કારણે સ્થૂળતા અને હૃદય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. નંબર 4. વધુ પાણીનું સેવન. વધુ પાણીનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. તેથી દરરોજ ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી અવશ્ય પીવો. વધુ પાણી પીવાથી કેલરી બર્ન કરવાની ક્ષમતા પણ વધે છે. નંબર 5. તેલયુક્ત ખોરાકનો ઓછો ઉપયોગ. તેલમાં તળેલું ભોજન સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તે આપણું વજન વધારવામાં પણ ફાળો આપે છે. તેથી શક્ય તેટલું ઓછું તેલનો ઉપયોગ કરો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.